5.3 અને 5.4 હશે। અને થોડુંક એ પણ વાત કરી હતી કે ઘાતાંકીય વિધેય શું છે અને લઘુગુણકીય વિધેય શું છે। તો ઘાતાંકીય વિધેયના કેટલાક અનુસંધાનના દાખલા પણ જોયેલા હતા અને આજે આપણે ચર્ચા કરીશું લઘુગુણકીય વિધેયની। તો લઘુગુણકીય વિધેયનું વિકલન કઈ રીતે થાય, તો અહીં મેં ટોપિકનું નામ આપ્યું છે લઘુગુણકીય વિકલન। તો લઘુગુણકીય વિકલન કોને કહેવાય, તો જ્યારે વિકલન માટે y equal to fx equal to કૌંસમાં ux કૌંસ પૂરો રેઝ ટુ vx નું ફોર્મ આવે ત્યારે આપેલ વિધેય લઘુગુણકીય વિકલન બનશે। ફરીથી સમજીએ કે લઘુગુણકીય વિકલન ક્યારે શક્ય બને છે કે જ્યારે વિકલન માટે y equal to fx is equal to ux કૌંસની બહાર કૌંસ પૂરો vx નું ફોર્મ આવે ત્યારે આપેલ વિધેય લઘુગુણકીય વિકલન બનશે। હવે જોવાનું એ રહ્યું કે લઘુગુણકીય વિકલન કેવી રીતે ખબર પડી જાય કે આપણે log લેવો કે ના લેવો, તો અહીંયા જોવાનું કે y equal to fx ux raised to vx ફોર્મ આપેલું છે અને આ ટાઈપનું જો ફોર્મ બનતું હોય તો એને આપણે શું કહીશું, લઘુગુણકીય વિકલન। તો અહીંયા એક ઉદાહરણ 30 મેં બતાવ્યું છે, તો y equal to ઉદાહરણ 30 ની અંદર આપણે x ની સાપેક્ષે વિકલન કરવું છે। હવે x ની સાપેક્ષે વિકલન કરવા માટે વર્ગમૂળની અંદર આપેલું છે x - 3 x² + 4 ડિવાઇડ બાય 3x² + 4x + 5। તો સૌથી પહેલા તો વર્ગમૂળ હટાવી દઈએ તો શું લખાશે, y equal to x - 3 x² + 4 છેદમાં 3x² + 4x + 5 અને કૌંસ પૂરું અને એની બહાર જ્યારે વર્ગમૂળ હટાવીશું ત્યારે ઉપર કેટલા આવશે 1/2। ક્લિયર? હવે 1/2 આવી ગયું પછી જોવાનું છે કે આપેલ વિધેય લઘુગુણકીય વિકલન છે કે બને છે કે નહીં ચેક કરો। તો y equal to fx તરીકે આપણું ફોર્મ છે, તો એની અંદર શું આપું છે ux, તો ux તરીકે આપણું ફોર્મ લઈ લો રેઝ ટુ vx એટલે ફૂલ પણ ચોક્કસ ઘાત હશે, તો એક ઘાતની અંદર કેટલા આપે છે 1/2। તો અહીંયા આપણે લખીશું કે બંને બાજુએ log લેતા બંને બાજુ શું લેવાનું છે log। તો બંને બાજુ જ્યારે log લઈએ ત્યારે શું હશે log y is equal to 1/2 આગળ આવી જશે 1/2 કૌંસમાં log x - 3। હવે જો બધાને log આપવાનું છે, log x - 3 પછી ગુણાકાર છે એટલે શું હશે નિશાનીમાં પ્લસ log x² + 4 ઓકે, પછી ડિવાઇડમાં છે એટલે શું આવશે માઈનસ log 3x² + 4x અને +5 ઓકે કૌંસ પૂરું। હવે ધ્યાન રાખીશું કે log y equal to 1/2 આગળ આવશે અને log x - 3 + log x² + 4 - log 3x² + 4x + 5 કૌંસ પૂરું। તો જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે log લેવામાં આવે ત્યારે શું થઈ જશે સરવાળો થઈ જશે અને ભાગાકાર હોય ત્યારે શું થઈ જશે માઈનસ થઈ જશે અને જે ઘાત હશે એ ઘાત ક્યાં જશે આગળ। ક્લિયર? ઓકે, હવે વિકલન કરીએ તો log y નું વિકલન શું થાય 1/y અને y નું વિકલન બાકી રહ્યું એનું શું થશે dy/dx। ક્લિયર? ઓકે, 1/2 ના 1/2 ચલો log x નું વિકલન શું થાય 1/x - 3 અને x - 3 નું બાકી 3 નું શું થશે 0 x નું શું થશે 1 એટલે ગુણાકારમાં શું લખાશે 1 પ્લસ log x² + 4 તો log x નું શું થાય 1/x² + 4 4 નું 0 x² નું શું થશે into 2x minus log આખા ફોર્મને આપણે x લઈ લઈએ તો 1/3x² + 4x + 5। ક્લિયર? ઓકે, 5 નું 0 થઈ જશે x નું 1 થશે 4 ના 4 હશે x² ના કેટલા થશે 2x તો 2 3 6 તો ગુણાકાર કેટલા હશે 6x +
4 કૌંસ પૂરું. ક્લિયર? ઓકે, dy by dx ઇઝ ઇક્વલ ટુ જે y ની વેલ્યુ છે એ ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો y by 2 કરી નાખો અને 1 upon x minus 3 plus 2x upon x square plus 4 minus 6x plus 4 છેદમાં કેટલા આવશે? 3x square plus 4x plus 5. એટલે આ જે આપણને વિકલન મળ્યું એ વિકલન કોનું મળ્યું? y equal to under root માં x minus 3 x square plus 4 અને 3x square plus 4x plus 5. તો એનું જે વિકલન છે એ વિકલન y by 2 કૌંસમાં 1 upon x minus 3 plus 2x divided by x square plus 4 minus 2x plus 4 divided by 3x square plus 4x plus 5 કૌંસ પૂરું. અહીંયા y ની કિંમત તમારે આકૃતિ રાખી શકાય. y ની કેટલી કિંમત રાખી શકાય? તો જે વર્ગમૂળમાં આપેલું છે એ વર્ગમૂળમાં આપેલું જે કિંમત પછી અહીંયા મૂકી દો એટલે તમારો લાસ્ટ આન્સર પણ તૈયાર થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ પછી જોઈએ છે કેટલાક લઘુગુણનીય વિકલનના પણ કેટલાક દાખલા પણ છે અને એ પણ આપણે જોઈશું. થેન્ક યુ. હવે આગળ ઉદાહરણ 31 ની અંદર પણ એવું આપ્યું છે કે y a x નું x ની સાપેક્ષે વિકલન કરો. હવે x ની સાપેક્ષે વિકલન કરવાનું હોય ત્યારે જોવાનું રહ્યું કે y a x એ કયું ફોર્મ છે? તો ux vx ફોર્મ છે. અને vx જેવું ફોર્મ જો હોય તો આપણે એને શું કહી શકાય? લઘુગુણકીય વિકલન કહી શકાય. તો આપણે શું કરીશું? y a x જે છે એનું શું કરશું? બંને બાજુ log લઈશું. તો બંને બાજુ લખીશું, બંને બાજુએ log લેતા. હવે જો બંને બાજુએ log લઈએ તો શું થશે? અહીંયા લખાશે log y is equal to x આગળ આવી જશે x log a. ઓકે, હવે y નું વિકલન કરવાનું છે. log y નું વિકલન શું થશે? 1 upon y કેમ કે log x નું વિકલન આપણે જાણીએ છીએ કેટલું થાય? 1 upon x. તો log y નું વિકલન શું થશે? 1 upon y અને y નું બાકી રહ્યું તો y નું શું થઈ જશે? dy by dx. ક્લિયર? ઓકે, હવે x log a છે. આ બંને કેવું છે? ગુણાકારના. એટલે મેં તમને અહીંયા સમજાવ્યું કે અગાઉના વિડિયોમાં કે dy by dx of x into y આપેલું છે. dy by dx of x into y આપેલું હોય ત્યારે આપણે શું કરીશું કે x લેવા દઈશું dy by dx of y નું વિકલન પ્લસ y લેવા દઈશું dy by dx of x નું વિકલન. બરાબર? તો ગુણાકારમાં હોય તો એક લેવા દઈશું એકનું વિકલન, બીજું લેવા દઈશું પહેલાનું વિકલન. એ રીતે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા x લેવા દઈશું log a નું વિકલન શું થશે? log a નું વિકલન 0 પ્લસ log a અને x નું વિકલન શું થશે? 1. ફરી સમજો, x જે છે એમને રાખીશું log a નું વિકલન 0 પ્લસ log a રાખીશું અને x નું વિકલન શું થશે? 1. ઓકે, હવે dy by dx is equal to y ભાગાકારમાં છે ક્યાં થશે? ગુણાકાર. તો y x નું ગુણાકાર 0 જોડે શું થશે? 0 પ્લસ log a. ખ્યાલ આવી? ઓકે, હવે y ની જે વેલ્યુ છે અગાઉના વિડિયોમાં ચર્ચા કરી હતી કે y ની વેલ્યુ આપણે રાખી શકીએ. તો y બરાબર કેટલા છે? a x. તો a x log a. તો dy by dx આપણે કેટલું મળ્યું? a x log a. કોનો જવાબ છે? y a x નું x ની સાપેક્ષે વિકલન જ્યારે કરીએ ત્યારે dy by dx a x log a મળશે. હવે એના પછી આગળ ઉદાહરણ 32 ની પણ ચર્ચા કરીશું અને 32 ની અંદર પણ લઘુગુણનીય વિકલનનો જ યુઝ કરવાનો છે. થેન્ક યુ. હવે ઉદાહરણ 31 માં જોયું કે y a x નું x ની સાપેક્ષે વિકલન કરો ત્યારે જવાબ શું મળે આપણને? y a x sin x. y a x log a. ઓકે, તો y x sin x ઉદાહરણ 32 ની અંદર એવું આપશે y x sin x નું x ની સાપેક્ષે વિકલન કરવું છે. હવે x ની સાપેક્ષે વિકલન કરવા માટે આપણે જોઈ લઈશું કે y લઘુગુણનીય વિકલન બને છે કે નહીં? તો ux ની અંદર કોણ આવશે? x અને vx ની જગ્યાએ કોણ આવશે? તો sin x. તો ખ્યાલ આવી ગયો કે બંને બાજુ શું કરવાનું છે? log લેવાનું છે. તો બંને બાજુ એ log લેતા. ઓકે, હવે બંને બાજુ જ્યારે log લઈશું ત્યારે y ની જગ્યાએ શું આવશે? તો log y. sin x આગળ આવી જશે sin x
into log x. ओके, sin x into log x. હવે log x નું શું થાય 1/x એટલે 1/y લખીશું dy by dx is equal to, ચલો આ ગુણાકારમાં આવી ગયો છે x into y, તો x રહેવા દે y નું વિકલન, y રહેવા દે x નું વિકલન, તો sin x રહેવા દે sin x dy by dx નું વિકલન કરવાનું છે log x પ્લસ log x રહેવા દે અને dy by dx sin x નું વિકલન કરવાનું થાય. ओके, तो चलो dy by dx is equal to y भागाकार में क्या है गुणाकार. ओके, sin x की जगह sin x આવશે log x નું વિકલન છે 1/x પ્લસ log x sin x નું વિકલન શું થાય cos x. ક્લિયર? ओके, હવે y ની વેલ્યુ મૂકવાની છે, y ની વેલ્યુ કેટલી છે x raised to sin x, તો y ની જગ્યાએ આપણે કેટલી લઈએ x raised to sin x અને ફરીથી અંદર લખીશું sin x upon x plus log x into cos x. આટલું સુધી જવાબ આપશો તો ચાલશે. હવે થોડુંક આગળ સાદું રૂપ આપણે પણ જવાબ લખી શકાય કે x ના ઉપર કેટલી ઘાત છે 1 જ છે, જ્યારે અહીં x ના ઉપર કેટલી ઘાત છે sin x છે, તો x raised to sin x માઈનસ શું લખી શકાય 1, x raised to sin x minus 1, કારણ કે ખ્યાલ છે કે ભાગાકારમાં x ની એક જ ઘાત હોય તો ઉપર જાય તો શું થાય બાદબાકી એટલે -1 into sin x plus x raised to sin x નું ગુણાકાર કોણ થશે log x into cos x, તો log x into cos x. તો આ જે મળ્યું એ ફાઇનલ આન્સર કોણ મળ્યું y equal to x raised to sin x is equal to એનો જે dy by dx મળશે એ dy by dx is equal to x raised to sin x minus 1 into sin x plus x raised to sin x into log x into cos x. તો આ એક ફાઇનલ જવાબ મળી ગયો. નેક્સ્ટ દાખલાની અંદર નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ આપણે દાખલાની શરૂઆત કરીશું. થેન્ક યુ. અગાઉ આપણે જોયું કે ઉદાહરણ નંબર 32 y equal to શું x raised to sin x. હવે ઉદાહરણ 33 ની અંદર ઘણા બધા છે આવા x raised to x, y raised to x, a raised to x, તો બધાનું કોમ્બિનેશન કરવાનું છે. પણ અહીંયા મેં ખાલી એક જ ઉદાહરણ લીધું છે કે x raised to x. तो y equal to x raised to x નું x ની સાપેક્ષે વિકલન કર. તો જ્યારે અહીં જોઈશું કે y equal to x raised to x એ કઈ ફોર્મ છે લઘુગુણકીય વિકલન. કારણ કે લઘુગુણકીય વિકલનની અંદર શું થાય fx આપેલું હોય ux raised to vx ફોર્મ બનતું હોવું જોઈએ, તો આ ux raised to vx ફોર્મ છે એટલે બંને બાજુ શું રહી શકાય log. તો આપણે લખીશું કે y equal to x raised to x આપેલ છે, પછી લખીશું બંને બાજુ શું લઈશું log, બંને બાજુ log લેતા. હવે જો બંને બાજુ log લઈએ તો શું થશે અહીંયા તો log y equal to x આગળ આવી જશે log x, x જે બાદ છે એ આગળ આવશે અને log x થશે. ઓકે, હવે વિકલન કરતા જઈએ તો log x નું વિકલન શું થાય 1/x એટલે 1/y dy by dx is equal to x into log x. x into log x નું શું થશે x રહેવા દેશું dy by dx of log x plus log x રહેવા દેશું અને d by dx of x. આ તેનો વિકલન થશે. કઈ રીતે થશે ગુણાકારની રીતે x into y આપ્યું છે તો x into y ફોર્મમાં જઈએ તો x રહેવા દઈએ y નું વિકલન, y રહેવા દઈએ x નું વિકલન થશે. ઓકે, હવે dy by dx is equal to y ભાગાકારમાં છે કે થશે ગુણાકારમાં લઈ કૌંસમાં લખીશું x, ચલો d by dx of log x નું વિકલન શું થાય 1/x plus log x રહેવા દેશું અને d by dx of x નું વિકલન શું થાય 1. ક્લિયર? ઓકે, હવે y ની જે કિંમત છે પાછળ મૂકવાની થશે તો y બરાબર શું આપો x raised to x ની કિંમત અહીં મૂકી દઈશું x raised to x અને x x કટ થઈ જશે એટલે શું હશે 1 plus log x એટલે dy by dx આપણને જવાબ મળશે કોનો y equal to x raised to x નું શું જવાબ મળશે તો y equal to x raised to x નું x ની સાપેક્ષે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે dy by dx is equal to x raised to x કૌંસમાં 1 plus log x. આના પછી એક નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 5.5 વિશે. થેન્ક યુ. આગળના દાખલામાં આપણે ચર્ચા કરી કે લઘુગુણકીય વિકલન શું હતું અને એના અનુસંધાનમાં ઉદાહરણ 31, 32 અને 33 પણ જોયું.
અને આ જ રીતે આપણે સ્વાધ્યાય 5.5 ની ગણતરી કરવાની છે. હવે જે દાખલા નંબર પહેલો છે એ દાખલાની અંદર શું આવશે y cos x આપ્યું છે cos 2x છે અને cos 3x છે. તો cos x cos 2x cos 3x તો ત્રણેય પદ કેવા છે ગુણાકારમાં છે. તો ગુણાકારમાં હોય તો એના માટે શું કરે તો જ્યારે log લેશું અહીંયા લખીશું કે બંને બાજુ એ log લેવું. ઓકે બંને બાજુ જ્યારે log લઈએ ત્યારે શું થશે અહીંયા log y log cos x cos 2x cos 3x. હવે આપણે શું કરવું બધા પદની આગળ log રાખીએ. ક્લિયર? ઓકે હવે log y પણ એટલે લખીશું તો વિકલન કરતા નથી. log દરેક પદના આપણે તો log જો cos x જોડે જશે log cos 2x જોડે જશે અને log પછી કોણ જોડે જશે cos 3x જોડે. તો અહીંયા લખીશું કે log cos x plus log cos 2x plus log cos 3x. ક્લિયર? ઓકે હવે વિકલન કરતા જઈએ તો log x નું શું થાય 1/x અને 1/y y નું ભાગી dy/dx is equal to cos x ને આપણે x લઈ લઈએ તો log x નું શું થાય 1/x એટલે શું લખાશે cos x અને શું આવશે cos x નું sin x. cos x નું ભાગી એટલે cos x નું શું થાય sin x પછી પ્લસ log cos 2x તો 1/cos 2x અને sin 2x પણ થશે અને into 2 પણ થશે. કેમ બે પદ વધારે આવ્યા તો જો x cos 2x ની જગ્યાએ x લો તો log x નું 1/x यानी कि 1/cos 2x cos 2x નું બાકી રહેવાનું થશે sin 2x પછી ફરીથી 2x નું બાકી રહેશે શું રહેશે 2 પછી તો આવશે પ્લસ log cos 3x એટલે 1/cos 3x sin 3x into ક્લિયર. આને જેવું થશે 1/cos 3x પછી cos 3x નું બાકી રહે એટલે શું થશે sin 3x પછી 3x નું બાકી રહે પછી 3 ઓકે હવે લખીશું dy/dx is equal to y ગુણાકારમાં જતું રહેશે તો સાદું રૂપ આપે તો sin x cos x તો શું આવશે -10x. આપણે ધોરણ 10 માં ભણી ગયા સૂત્ર કે sin cos શું લખાય 10 cos sin શું લખાય cos પણ અહીં sin cos એટલે શું આવશે -10x પ્લસ માઇનસ 2 લઈ લઈએ તો 2 sin x cos x તો 10x તો આવશે પણ 10 શું લખાશે 2x પ્લસ માઇનસ sin cos શું આવશે 10 અને 3 આગળ લઈએ 3 10 3x એટલે આ જવાબ મળશે એ જવાબ અહીંયા ક્લિયર થઈ જશે. આ કૌંસ જે છે આપણે ક્લોઝ સૂત્રનો કરીશું. ઓકે હવે y ની કિંમત બનશે તો dy/dx is equal to y ની જે કિંમત છે એ કિંમત હતી cos x cos 2x અને cos 3x. तो આપણે લખી નાખશું cos x cos 2x cos 3x અને ફરીથી પાછું કૌંસમાં લખીશું -10x -210 2x -310 3x બરાબર. એટલે આપણો જે જવાબ મળશે dy/dx કેટલો મળશે cos x cos 2x cos 3x કૌંસની અંદર -10x -210 2x -310 3x અને કૌંસને ક્લિયર કરીશું. ओके तो એ જ રીતે y નું વિકલન cos x cos 2x અને cos 3x એવી રીતે જો કરતા હોય તો cos 4x હોય cos 5x હોય cos 6x હોય તો પણ આ જ રીતે વિકલન કરી શકાય. નેક્સ્ટ વિડિયોમાં જોશું એક નેક્સ્ટ દાખલા વિશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી સ્વાધ્યાય 5.3 અને 5.4 વિશે અને થોડુંક એ પણ વાત કરી હતી કે ઘાતાંકીય વિધેય શું છે અને લઘુગુણકીય વિધેય શું છે. તો ઘાતાંકીય વિધેયના કેટલાક અનુસંધાનના દાખલા પણ જોયેલા હતા અને આજે આપણે ચર્ચા કરીશું લઘુગુણકીય વિધેયની. તો લઘુગુણકીય વિધેયનું વિકલન કઈ રીતે થાય તો અહીંયા મેં ટોપિકનું નામ આપ્યું છે લઘુગુણકીય વિકલન. તો લઘુગુણકીય વિકલન કોને કહેવાય તો જ્યારે વિકલનમાં માટે y equal to fx equal to કૌંસમાં ux કૌંસ પૂરો રેઝ ટુ vx નો ફોર્મ
ફરીથી સમજીએ કે લઘુગુણક વિકલન ક્યારે શક્ય બને છે કે જ્યારે વિકલન માટે y = fx = ux કૌંસની બહાર કૌંસ પૂરો vx નું ફોર્મ આવે ત્યારે આપેલ વિધેય લઘુગુણકીય વિકલન બનશે. હવે જોવાનું એ રહ્યું કે લઘુગુણકીય વિકલન કેવી રીતે ખબર પડી જાય કે આપણે log લેવો કે ના લેવો. તો અહીંયા જોવાનું કે y = fx vx ફોર્મ આપેલું છે અને આ ટાઈપનું જો ફોર્મ બનતું હોય તો એને આપણે શું કહીશું લઘુગુણકીય વિકલન. તો અહીંયા એક ઉદાહરણ 30 में બતાવ્યું છે તો y ઉદાહરણ 30 ની અંદર આપણે x ની સાપેક્ષે વિકલન કરવું છે. હવે x ની સાપેક્ષે વિકલન કરવા માટે વર્ગમૂળ ની અંદર આપેલું છે x - 3 x² + 4 ડિવાઇડ માં 3x² + 4x + 5. તો સૌથી પહેલા તો વર્ગમૂળ હટાવી દઈએ તો શું લખાશે y = x - 3 x² + 4 છેદમાં 3x² + 4x + 5 અને કૌંસ પૂરું અને એની બહાર જ્યારે વર્ગમૂળ હટાવીએ ત્યારે ઉપર કેટલા આવી જશે 1/2. ક્લિયર? હવે 1/2 આવી ગયું પછી જોવાનું છે કે આપેલ વિધેય લઘુગુણકીય વિકલન છે કે બને છે કે નહીં ચેક કરો. તો y = fx તરીકે આખું ફોર્મ છે તો એની અંદર શું આપ્યું છે ux. તો ux તરીકે આખું ફોર્મ લઈ લો vx એટલે ફૂલ પણ ચોક્કસ ઘાત હશે તો એક ઘાતની અંદર કેટલા આવે છે 1/2. તો અહીંયા આપણે લખીશું કે બંને બાજુએ log લેતા બંને બાજુ શું લેવાનું છે log. તો બંને બાજુ જ્યારે log લઈએ ત્યારે શું હશે log y = 1/2 આગળ આવી જશે 1/2 કૌંસમાં log x - 3. હવે જો બધાને log આપવાનું છે log x - 3 પછી ગુણાકાર છે એટલે શું હશે નિશાનીમાં પ્લસ log x² + 4 ઓકે પછી ડિવાઇડ માં છે એટલે શું હશે માઈનસ log 3x² + 4x અને પ્લસ 5 ઓકે કૌંસ પૂરું. હવે ધ્યાન રાખીશું કે log y = 1/2 આગળ આવશે અને log x - 3 + log x² + 4 - log 3x² + 4x + 5 કૌંસ પૂરું. તો જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે log લેવામાં આવે ત્યારે શું થઈ જશે સરવાળો થઈ જશે અને ભાગાકાર હોય ત્યારે શું થઈ જશે માઈનસ થઈ જશે અને જે ઘાત હશે એ ઘાત ક્યાં જશે આગળ. ક્લિયર? ઓકે હવે વિકલન કરીએ તો log y નું વિકલન શું થાય 1/y અને y નું વિકલન બાકી રહ્યું એનું શું થશે dy/dx. ક્લિયર? ઓકે 1/2 ના 1/2 ચલો log x નું વિકલન શું થાય 1/x - 3 અને x - 3 નું બાકી 3 નું શું થશે 0 x નું શું થશે 1 એટલે ગુણાકારમાં શું લખાશે 1 પ્લસ log x² + 4 તો log x નું શું થાય 1/x² + 4 4 નું 0 x² નું શું થશે into 2x minus log આખા ફોર્મને આપણે x લઈ લઈએ તો 1/3x² + 4x + 5. ક્લિયર? ઓકે 5 નું 0 થઈ જશે x નું 1 થશે 4 ના 4 હશે x² ના કેટલા થશે 2x તો 2 3 6 તો ગુણાકાર કેટલા હશે 6x + 4 કૌંસ પૂરું. ક્લિયર? ઓકે dy/dx જે y ની વેલ્યુ છે એ ક્યાં આવી જશે આગળ આવી જશે તો y/2 કરી નાખો અને 1/x - 3 + 2x x² + 4 minus 6x + 4 6x + 4 છેદમાં કેટલા હશે 3x² + 4x + 5. એટલે આ જે આપણને વિકલન મળ્યું એ વિકલન કોનું મળ્યું y = √x - 3 x² + 4 અને 3x² + 4x + 5. તો એનું જે વિકલન છે એ વિકલન y/2 કૌંસમાં 1/x - 3 + 2x ડિવાઇડ બાય x² + 4 minus 6x + 4 ડિવાઇડ બાય 3x² + 4x + 5 કૌંસ પૂરું. અહીંયા y ની કિંમત તમારે રાખી શકાય. y ની કેટલી કિંમત રાખી શકાય તો જે વર્ગમૂળમાં આપેલું છે એ વર્ગમૂળમાં આપેલું છે કિંમત પછી અહીંયા મૂકી દો એટલે તમારો લાસ્ટ આન્સર પણ તૈયાર થઈ જશે. ઓકે નેક્સ્ટ આપણે આના પછી જોઈએ છે કેટલાક લઘુગુણકીય વિકલનના પણ કેટલાક દાખલા પણ
છે અને એ પણ આપણે જોઈશું. થેન્ક યુ. હવે આગળ ઉદાહરણ 31 ની અંદર પણ એવું આપ્યું છે કે y a x નું x ની સાપેક્ષે વિકલન કરો. હવે x ની સાપેક્ષે વિકલન કરવાનું હોય ત્યારે જોવાનું રહ્યું કે y a x એ કયું ફોર્મ છે, તો ux vx ફોર્મ છે. અને vx જેવું ફોર્મ જો હોય તો આપણે એને શું કહી શકાય, લઘુગુણકીય વિકલન કહી શકાય. તો આપણે શું કરીશું, y a x જે છે એનું શું કરશું, બંને બાજુ log લઈશું. તો બંને બાજુ લખીશું, બંને બાજુએ log લેતા. હવે જો બંને બાજુએ log લઈએ તો શું થશે, અહીંયા લખાશે log y x આગળ આવી જશે x log a. ઓકે, હવે y નું વિકલન કરવાનું છે. log y નું વિકલન શું થશે, 1/y કેમ કે log x નું વિકલન આપણે જાણીએ છીએ કેટલું થાય, 1/x. તો log y નું વિકલન શું થશે, 1/y, અને y નું બાકી રહ્યું તો y નું શું થઈ જશે, dy/dx. ક્લિયર? ઓકે, હવે x log a છે, આ બંને કેવું છે, ગુણાકારમાં. એટલે મેં તમને અહીંયા સમજાવ્યું અગાઉના વિડિયોમાં કે dy/dx of x into y આપેલું છે. dy/dx of x into y આપેલું હોય ત્યારે આપણે શું કરીશું કે x લેવા દઈશું, dy/dx of y નું વિકલન પ્લસ y લેવા દઈશું, dy/dx of x નું વિકલન. બરાબર? તો ગુણાકારમાં હોય તો એક લેવા દઈશું, એકનું વિકલન, બીજું લેવા દઈશું, પહેલાનું વિકલન. એ રીતે આપણે ગણતરી કરવાની છે. તો અહીંયા x લેવા દઈશું, log a નું વિકલન શું થશે, log a નું વિકલન 0 પ્લસ log a, અને x નું વિકલન શું થઈ જશે, 1. ફરી સમજો, x જે છે એમને એમ રાખીશું, log a નું વિકલન 0 પ્લસ log a રાખીશું અને x નું વિકલન શું થઈ જશે, 1. ઓકે, હવે dy/dx y ભાગાકારમાં છે તો ક્યાં જશે, ગુણાકાર. તો y x નું ગુણાકાર 0 જોડે શું થશે, 0 પ્લસ log a. ખ્યાલ આવી? ઓકે, હવે y ની જે વેલ્યુ છે અગાઉના વિડિયોમાં ચર્ચા કરીએ કે y ની વેલ્યુ આપણે રાખી શકીએ. તો y બરાબર કેટલા છે, a x. તો a x log a. તો dy/dx આપણને કેટલું મળ્યું, a x log a. કોનો જવાબ છે, y a x નું x ની સાપેક્ષે વિકલન જ્યારે કરીએ ત્યારે dy/dx a x log a મળશે. હવે એના પછી આગળ ઉદાહરણ 32 ની પણ ચર્ચા કરીશું અને 32 ની અંદર પણ લઘુગુણકીય વિકલનનો જ યુઝ કરવાનો છે. થેન્ક યુ. હવે ઉદાહરણ 31 માં જોયું કે y a x નું x ની સાપેક્ષે વિકલન કરો ત્યારે જવાબ શું મળે આપણને, y a x sin x, y a x log a. ઓકે, તો y x sin x, ઉદાહરણ 32 ની અંદર એવું આપ્યું છે y x sin x નું x ની સાપેક્ષે વિકલન કરવું છે. હવે x ની સાપેક્ષે વિકલન કરવા માટે આપણે જોઈ લઈશું કે y લઘુગુણકીય વિકલન બને છે કે નહીં, તો ux ની અંદર કોણ આવશે, x, અને vx ની જગ્યાએ કોણ આવશે, તો sin x. તો ખ્યાલ આવી ગયો કે બંને બાજુ શું કરવાનું છે, log લેવાનું છે. તો બંને બાજુ એ log લેતા. ઓકે, હવે બંને બાજુ જ્યારે log લઈશું ત્યારે y ની જગ્યાએ શું આવશે, તો log y. sin x આગળ આવી જશે, sin x log x. ઓકે, sin x log x. હવે log x નું વિકલન શું થાય, 1/x એટલે 1/y લખીશું, dy/dx is equal to, ચલો આ ગુણાકારમાં આવી ગયો છે, x y. તો x રહેવા દે, y નું વિકલન, y રહેવા દે, x નું વિકલન. તો sin x રહેવા દઈએ, sin x dy/dx નું વિકલન કરવાનું છે, log x પ્લસ log x રહેવા દઈએ અને dy/dx sin x નું વિકલન કરવાનું થાય. ઓકે, તો ચલો dy/dx is equal to y ભાગાકારમાં છે ક્યાં હશે, ગુણાકાર. ઓકે, sin x ની જગ્યાએ sin x આવશે, log x નું વિકલન શું થાય, 1/x પ્લસ log x sin x નું વિકલન શું થાય, cos x. ક્લિયર? ઓકે, હવે y ની વેલ્યુ મૂકવાની, y ની વેલ્યુ કેટલી છે, x sin x. તો y ની જગ્યાએ આપણે કેટલી લઈએ, x sin x, અને ફરીથી અંદર લખીશું sin x upon x plus log
જવાબ આપશો તો ચાલશે. હવે થોડુંક આગળ સાદુરૂપ આપણે પણ જવાબ લખી શકાય કે અહીંયા x ના ઉપર કેટલી ઘાત છે 1 જ છે, જ્યારે અહીંયા x ના ઉપર કેટલી ઘાત છે sin x છે. તો x sin x માઈનસ શું લખી શકાય 1, x sin x minus 1. કારણ કે ખ્યાલ છે કે ભાગાકારમાં x ની એક જ ઘાત હોય તો ઉપર જાય તો શું થાય ભાગાકાર, એટલે -1 into sin x plus x sin x. x sin x નો ગુણાકાર કોનો જોડે થશે log x into cos x. તો log x into cos x. તો આ જે મળ્યું એ ફાઇનલ આન્સર કોનો મળ્યું y equal to x sin x is equal to એનું જે dy by dx મળશે એ dy by dx is equal to x sin x minus 1 into sin x plus x sin x into log x into cos x. તો આ એક ફાઇનલ જવાબ મળી ગયો. નેક્સ્ટ દાખલાની અંદર નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ આપણે દાખલાની શરૂઆત કરીશું. થેન્ક યુ. અગાઉ આપણે જોયું કે ઉદાહરણ નંબર 32 y equal to શું હતું x sin x. હવે ઉદાહરણ 33 ની અંદર ઘણા બધા છે આવા x x y x a x તો બધાનું કોમ્બિનેશન કરવાનું છે, પણ અહીંયા મેં ખાલી એક જ ઉદાહરણ લીધું છે કે x x. તો y equal to x નું x ની સાપેક્ષે વિકલન કર. તો જ્યારે અહીં જોઈશું કે y equal to x એ કઈ ફોર્મ છે લઘુગુણકીય વિકલન. કારણ કે લઘુગુણકીય વિકલનની અંદર શું થાય fx આપેલું હોય ux vx ફોર્મ બનતું હોવું જોઈએ. તો આ ux vx ફોર્મ છે એટલે બંને બાજુ શું લઈ શકાય log. તો આપણે લખીશું કે y equal to x આપેલ છે, પછી લખીશું બંને બાજુએ શું લઈશું log, બંને બાજુએ log લેટર. હવે જો બંને બાજુ log લઈએ તો શું થશે અહીંયા તો log y equal to x આગળ આવી જશે log x x જે ઘાત છે એ આગળ આવશે અને log x હશે. ઓકે, હવે વિકલન કરતા જઈએ તો log x નું વિકલન શું થાય 1/x એટલે 1/y dy by dx is equal to x into log x. x into log x નું શું થશે x રહેવા દેશું d by dx of log x plus log x રહેવા દેશું અને d by dx of x. આ તેનો વિકલન થશે. કઈ રીતે થશે ગુણાકારની રીતે x into y આપ્યું છે તો x into y ફોર્મમાં જઈએ તો x રહેવા દઈએ y નું વિકલન, y રહેવા દઈએ x નું વિકલન થશે. ઓકે, હવે dy by dx is equal to y ભાગાકારમાં છે કે જશે ગુણાકારમાં, તો ગુણાકારમાં લઈ કૌંસમાં ને લખીશું x ચલો d by dx of log x નું વિકલન શું થાય 1/x plus log x રહેવા દેશું અને d by dx of x નું વિકલન શું થાય 1. ક્લિયર? ઓકે, હવે y ની જે કિંમત છે પાછળ મૂકવાની થશે તો y બરાબર શું આપવાનું x ની કિંમત અહીં મૂકી દઈશું x અને x કટ થઈ જશે એટલે શું થશે 1 plus log x એટલે dy by dx આપણને જવાબ મળશે કોનો y equal to x નું શું જવાબ મળશે તો y equal to x નું x ની સાપેક્ષે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે dy by dx is equal to x કૌંસમાં 1 plus log x. આના પછી એક નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 5.5 વિશે. થેન્ક યુ. આગળના દાખલામાં આપણે ચર્ચા કરી કે લઘુગુણકીય વિકલન શું હતું અને એના અનુસંધાનમાં ઉદાહરણ 31, 32 અને 33 પણ જોયું. અને આ જ રીતે આપણે સ્વાધ્યાય 5.5 ની ગણતરી કરવાની છે. હવે જે દાખલા નંબર પહેલો છે એ દાખલાની અંદર શું આવશે y equal to cos x આપ્યું છે, cos 2x છે અને cos 3x. તો cos x into cos 2x into cos 3x તો ત્રણેય પદ કેવા છે ગુણાકારમાં છે. તો ગુણાકારમાં હોય તો એના માટે શું કરે તો જ્યારે log લેશું અહીંયા લખીશું કે બંને બાજુ એ log લેવું. ઓકે, બંને બાજુ જ્યારે log લઈએ ત્યારે શું થશે અહીંયા log y is equal to log cos x into cos 2x into cos 3x. અને આપણે શું કર્યું બધા પદની આગળ log રાખીએ. ક્લિયર? ઓકે, હવે log y પર એટલે લખીશું વિકલન કરતા નથી log દરેક પદને આપી દઈશું તો log જો cos x જોડે જશે log cos 2x જોડે જશે અને log પછી કોના જોડે જશે cos 3x જોડે. તો અહીંયા લખીશું કે log cos x plus log cos 2x plus log cos 3x. ક્લિયર? ઓકે, હવે વિકલન કરતા જઈએ તો log
બાકી એટલે cos x નું શું થાય -sin x પછી પ્લસ log cos 2x તો 1 cos 2x અને -sin 2x પણ થશે અને * 2 પણ થશે કેમ બે પદ વધારે આવ્યા તો જો x cos 2x ની જગ્યાએ x લો તો log x નું 1/x यानी कि 1/cos 2x cos 2x નું બાકી રહેવાનું થશે -sin 2x પછી ફરીથી 2x નું બાકી રહેશે એટલે શું રહેશે 2 પછી તો આવશે પ્લસ log cos 3x એટલે 1/cos 3x sin 3x ક્લિયર આને જેવું થશે 1/cos 3x પછી cos 3x નું બાકી રહ્યું એટલે શું થશે sin 3x પછી 3x નું બાકી રહ્યું પછી 3 ઓકે હવે લખીશું dy/dx y ગુણાકારમાં જતું રહેશે તો સાદું રૂપ આપે તો -sin x cos x તો શું આવશે -10x આપણે ધોરણ 10 માં ભણી ગયા સૂત્ર કે sin cos શું લખાય 10 cos sin શું લખાય cos પણ અહીં -sin cos શું આવશે -10x પ્લસ માઈનસ 2 લઈ લઈએ તો 2 sin x cos x तो 10x तो આવશે પણ 10 શું લખાશે 2x પ્લસ માઈનસ sin cos શું આવશે 10 અને 3 આગળ લઈ લઈએ 3 10 3x એટલે આ જવાબ મળશે એ જવાબ અહીંયા ક્લિયર થઈ જશે આ કૌંસ જે છે આપણે ક્લોઝ સૂત્રનું કરીશું ઓકે હવે y ની કિંમત બનશે તો dy/dx y ની જે કિંમત છે કઈ કિંમત હતી cos x cos 2x અને cos 3x તો આપણે લખી નાખશું cos x cos 2x cos 3x અને ફરીથી પાછું કૌંસમાં લખીશું -10x -210 2x -310 3x બરાબર એટલે આપણો જે જવાબ મળશે dy/dx કેટલો મળશે cos x cos 2x cos 3x કૌંસની અંદર -10x -210 2x -310 3x અને કૌંસને ક્લિયર કરીશું ओके तो એ જ રીતે y નું વિકલન cos x cos 2x અને cos 3x એવી રીતે જો કરતા હોય તો cos 4x હોય cos 5x હોય cos 6x હોય તો પણ આ જ રીતે વિકલન કરી શકાય નેક્સ્ટ વિડિયોમાં જોશું એક નેક્સ્ટ દાખલા વિશે થેન્ક યુ